આપણે જ્યારે પણ વિદેશમાં ફરવા જવાની વાત આવે ને ત્યારે આપણે યુકેનું નામ લઈએ, અમેરિકાનું નામ લઈએ, ઓસ્ટ્રેલિયાનું નામ લઈએ, ન્યૂઝીલેન્ડનું નામ લઈએ. અરે કેટલા બધા એવા ઓપ્શન છે આપણી પાસે કે જેનું આપણે નામ લઈ શકીએ, પણ આપણે ક્યારેય પાકિસ્તાનનું નામ નથી લેતા. હવે પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે, આપણે બધાને ખબર છે, અને આમ પણ પાકિસ્તાનમાં છે પણ નહીં કંઈ કે જ્યાં આપણે જઈને ફરી શકીએ. પરંતુ આપણા મનમાં ક્યારેક તો વિચાર આવ્યો જ હશે કે શું હું પાકિસ્તાનમાં જઈ શકું? Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો ગાઈઝ, વેલકમ ટુ વે ટુ વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચરોતરા. આમ જોવા જઈએ ને તો પાકિસ્તાનના વિઝા બીજા દેશ જેટલા પણ છે, એટલે કે ભારત છોડીને જેટલા પણ બાકીના દેશ છે એને વિઝા આરામથી મળી શકે છે, પરંતુ ભારતના લોકોને આ વિઝા આરામથી નથી મળી શકતા. જેમ મેં પહેલાં કીધું કે ભારત અને પાકિસ્તાનના સંબંધો પહેલેથી જ ખરાબ છે, એટલે કે 1947થી જ આપણા બંને વચ્ચે, એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશાથી કોઈને કોઈ ઝઘડાઓ થતા રહ્યા છે, અને પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ક્યારેય બાજ નથી આવ્યું. હવે એના જ કારણે ક્યાંક ને ક્યાંક આપણા દેશના કેટલાક નાગરિકો એવા છે કે જેઓના કોઈ પણ સગા સંબંધીઓ જે છે એ પાકિસ્તાનમાં છે. હવે એમને મળવું છે, છતાં પણ ઘણી બધી પ્રોસેસને કારણે તેઓ ત્યાં જઈ નથી શકતા. હવે પાકિસ્તાનના જેટલા પણ વિઝા છે એમાંથી બે મુખ્ય પ્રકારના વિઝા જે છે એ સામાન્ય રીતે ભારતના લોકોને મળતા હોય છે. હવે એવું નથી કે મળતા જ નથી, મળે છે, પરંતુ બે જ પ્રકારના મળે છે. પહેલું ટુરિસ્ટ અને બીજું બિઝનેસ વિઝા. હવે બધાની વચ્ચે તમને એક વિચાર આવ્યો જ હશે કે ભારતમાંથી કોઈ વ્યક્તિ શું કામ પાકિસ્તાનમાં જાય? તો તમને જણાવી દઉં કે 1947 પહેલા તો ભારત અને પાકિસ્તાન એક જ હતા, એટલે કે પાકિસ્તાન આપણો જ એક ભાગ હતો. પણ 1947 બાદ બંને દેશના ભાગલા પડ્યા, જે એક ભારત દેશ બન્યો અને બીજો પાકિસ્તાન દેશ બન્યો. હવે જ્યારે આ ભાગલા થતા હતા એવામાં ઘણા બધા લોકો ભારત રહી ગયા, તો ઘણા બધા લોકોને પાકિસ્તાન જવું પડ્યું. હવે જ્યારે પાકિસ્તાન અને ભારતના ભાગલા પડી રહ્યા હતા એમાંથી ઘણા બધા પરિવારો પણ અલગ થયા અને એમાંથી ઘણા બધા મિત્રો પણ અલગ થયા. હવે બંને દેશ અલગ થઈ ગયા, બંને દેશ વચ્ચેની દુશ્મની વધી ગઈ, પરંતુ જે મિત્રતા હતી એ તો ક્યારેય છૂટવાની નહોતી. હવે એના જ કારણે ઘણા બધા અહીંના લોકો છે કે જેમના કોઈને કોઈ મિત્રો પાકિસ્તાનમાં છે, અથવા તો કોઈ સગા સંબંધીઓ છે એ ત્યાં રહે છે. આમ તો જોવા જઈએ ને તો મુસ્લિમ કોમ્યુનિટી જેટલા પણ છે, માઇનોર કોમ્યુનિટીના છે, એ વ્યક્તિઓ હંમેશા પાકિસ્તાન જતા હોય છે, પરંતુ હિન્દુ કોમ્યુનિટીને આ પાસપોર્ટ કે આ વિઝા આરામથી નથી મળી શકતા. હવે તમને જેવી રીતના મેં તમને કીધું એમ પાકિસ્તાનના વિઝા જે છે એ ભારતીયોને મળી શકે છે, અને અગાઉ જેવી રીતના તમને કીધું એમ પાકિસ્તાનના જે વિઝા છે એ બે પ્રકારે મળે છે, એટલે કે ટુરિસ્ટ વિઝા અને બીજું બિઝનેસ વિઝા. હવે ટુરિસ્ટ વિઝા કે પછી બિઝનેસ વિઝા મેળવવા બી હોય ને તો પણ ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, જેમ કે શું કામ જાઓ છો, ક્યાં જાઓ છો, તમારા સગા સંબંધીઓ કેમ ત્યાં છે, એવા કેટલાય પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. એના જો તમે જવાબ આપી દો છો તો આરામથી તમને ત્યાંના વિઝા મળી શકે છે. જો પણ આના જે પ્રશ્નો છે એના જવાબ તમે નથી આપી શકતા તો ચોક્કસથી તમારા વિઝા કેટલાય સમય માટે રિજેક્ટ થઈ શકે છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના જે વિઝા મેળવવાની જે પ્રોસેસ છે બીજા દેશની જેમ સેમ ટુ સેમ છે, એમાં કોઈ જ નવું નથી. પરંતુ હા, જે બીજા દેશમાં આપણને અલગ અલગ પ્રકારના વિઝા મળી શકે છે, ભણવા માટેના વિઝા અલગ મળી શકે છે, એમ અલગ અલગ પ્રકારના વિઝા મળી શકે છે ને, એમ અહીં માત્ર ટુરિસ્ટ વિઝા અને બિઝનેસ વિઝા જ મળી શકે છે. હવે જ્યારે તમે અપ્લાય કરો ત્યારે તમને 30 દિવસના ટુરિસ્ટ વિઝા કે પછી બિઝનેસ વિઝા તમને મળવાના છે. આનાથી વધારે તમને ટુરિસ્ટ વિઝા કે પછી બિઝનેસ વિઝા નથી મળવાના. હવે જ્યારે ટુરિસ્ટ વિઝાની વાત કરવામાં આવે ને ત્યારે ટુરિસ્ટ વિઝા કદાચ તમને આસાનીથી મળી શકે, પરંતુ બિઝનેસ વિઝા જે છે એ આરામથી તમને નથી મળતા. કોક વ્યક્તિને જ આ ટુરિસ્ટ વિઝા અને કોક વ્યક્તિને જ બિઝનેસ વિઝા મળતા હોય છે. જ્યારે ટુરિસ્ટ વિઝાની વાત કરવામાં આવે ને ત્યારે તમે ટુરિસ્ટ વિઝામાં ત્યાં જઈ તો શકો છો, પરંતુ એની સાથે સાથે તમે ત્યાં કોઈ પણ પ્રકારનું કામ નથી કરી શકતા. જેમ બીજા દેશમાં જેવી રીતના નિયમો છે એવી જ રીતના આ નિયમો પણ અહીં લાગુ પડે છે. ત્યારે તમને ખબર પડી ગઈ છે કે પાકિસ્તાનના વિઝા શું આપણને મળે, એટલે કે ભારતીયોને પાકિસ્તાનના વિઝા મળે, કઈ કન્ડિશનમાં આપણને મળી શકે, તે બધી જ વસ્તુ મેં તમને હવે જણાવી દીધી છે. ત્યારે આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.